આમોદ પંથકમાં પાવર ગ્રીડ કંપનીએ માનસંગપુરામાં ખેડૂતને વળતર આપ્યા વગર ખેડૂતની માલિકીના ખેતરમાં હાઈ ટેન્શન તાવડો નાખવા માટે ખોદકામ શરૂ કરાતા ખેડૂતના મહામૂલા ઊભા પાકને વ્યાપક નુકસાન કર્યું હતું. જે બાબતે પાવર ગ્રીડ કંપનીના દમનકારી નીતિના સમાચાર મીડિયામાં પ્રસારિત થતાં ગત રોજ સાંજના પાવર ગ્રીડ કંપનીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટના માણસો તેમનો સામાન લેવા માટે આવતા ખેડૂતો મોટી સંખ્યામાં માનસંગપુરા ગામે ખેતરમાં ભેગા થઈ ગયા હતા અને કંપનીના અધિકારીઓનો ઘેરાવો કરી જાહેરમાં ઉગાડો લીધો હતો. તેમજ કંપનીના અધિકારીઓનો સાનમાં સમજાવી દીધું હતું કે ખેડૂતને વળતર ચૂકવ્યા વગર ખેતરમાં પગ મૂકવો નહીં, જેથી ખેડૂતોના ગુસ્સાને સમજી ગયેલા અધિકારીઓ પોતાનો સામાન ઉઠાવી ચાલતી પકડી હતી. સરકારી કામ હોય તો અત્યારે આ લોકો કામ બંધ કરીને કેમ અહીંથી રિટર્ન થાય છે? સરકારી કામ હોય તો મારું કેવું તમે કામ ચાલવા દો, પણ આ બિચારો ગરીબ છે ને અભણ ખેડૂત છે એટલે એને ગોલ ગોલ વાત કરીને 2 વર્ષથી કશે પૈસો આપ્યો નહીં. પૈસો આપ્યો ઠીક, પણ કોઈ કાગળ કે કોઈ ફોર્મ પણ 2 વર્ષથી એવું જ કે ફોર્મ ભરીશું. આજે બધા ખેડૂતો આવ્યા છે ત્યારે કામ બંધ કર્યા, બધા અહીંથી રવાના થઈ ગયા છે. ને પોલીસ વારે એવું કે DSP ઓફિસે જઈશું, મામલતદાર ઓફિસે, કલેક્ટર ઓફિસે. એટલે કયું કલેક્ટર કયો મામલતદાર? ખેડૂત જાતે માલિક છે. ખેડૂતને એકવાર પૂછો તો ખરા તમે. આ 2 વર્ષ આ ખેતરની પથારી ફેરવી નાખી એનું જવાબદાર કોણ રહેશે? આ બિચારા ગરીબ માણસ, એના ઘરની હાલત તમે જો કે હું કોણ કલેક્ટર કોણ મામલત તે હું એને ઓળખતો નહીં. આજે એવું કે ખેડૂત કઈ રીતે ખેડૂત અન્નદાતા જગતનો તાત, કઈ રીતે ખેડૂતનો અંદાજ જગતનો તાત કેવો? સવારથી હાંજ લગીને ખેડૂત ઉઠે ત્યાં સુધી લોકોના રૂપિયા છે એને જીવવાનું, હાંજ પડે હોવાનું, તે પણ લોકોના પૈસે. આજે પોતાનો ભાવ નક્કી નહીં કરી શકતો. જ્યારે અમારી પાસે એક મોકો છે અમારી જમીનનો ભાવ તો કમસે કમ નક્કી કરીએ. DLVCની બેઠક થાય એની અંદર અમારો ભાવ નક્કી થાય પાવર ગ્રીડની લાઈન પ્રમાણે. DLVCની બેઠકની અંદર પણ અમને ખેડૂતને બોલાવવામાં આવતા નથી. તો પછી અમારે કરવું કાં તો એક જ વિનંતી છે સરકારી તરીકે, અમારા દસ્તાવેજ લઈ લો ભાઈ, તમે તમારી જમીન રાખો, અમે અમારેથી જગ્યા છોડીને જતા રહીએ, કાં તો આનું કોઈ વ્યવસ્થિત નિરાકરણ સોલ્યુશન લાવો, કંઈક વટલો રસ્તો કાઢો. અમારો પૈસા તો જુઓ ને ખેડૂતને જીવવા. કોઈ બાબતે ખેડૂત જોડે સહમત નહીં. જે કંઈક સરકારી તંત્ર અમે શું કરીએ? લઈ આગળ લોકોની સેવા કરો, ખેતી કર્યા કરવાની. આજે તમે હાલ અત્યારે જે સ્થળ પર આવેલા છે ત્યાં કોન્ટ્રાક્ટર કે કોઈ એન્જિનિયર તમને મળ્યા, તેમને શું તમને 2 દિવસથી મારી જોડે વાત થાય, આ સાહેબ પેલો કોઈ એનો સાહેબ ને બધા કોન્ટ્રાક્ટર છે. અત્યારે પણ તારા સાહેબ જોડે વાત કરાવ, કોઈ એનો સાહેબ છે જ નહીં. બધા મને રાજપત્ર બતાવે, ભારતનું દિલ્હી સરકારનું રાજપત્ર, એની મેં તો ખાલી ગામ લખેલા છે કે આ લાઈન કઈથી નીકળે. આ બિચારાને વાંચતા ના આવડે, હું ખબર પડે ઇંગ્લિશ કે હિન્દીની. આ રાજપત્ર તો એક ખેડૂત જોડે, મારા તાલુકાના ખેડૂત જોડે રાજપત્ર પડ્યું. નાયર હોય, બુવા હોય, બોડ, એના નામ લખ્યા છે ખાલી કે આ ગામમાંથી આ લાઈન નીકળે છે. એક આગળ મને બતાવે, એટલે મને નહીં ખબર પડતી. એક આગળ આ બિચારાને હું ખબર પડે. એટલે એને એવું લાગ્યું કે ભાઈ સરકારી કામ છે. તો પણ 2 વર્ષ થયા હજુ એક એનું ફોર્મ નથી ભર્યું. ને એવું કહે છે કે ફોર્મ ભરવાનું. એટલે ક્યારે ફોર્મ ભરવાનું? જ્યારે આખો તાલુકો ભેગો થયો ત્યારે અત્યારે કામ અટકાયું. તો તમારું સરકારી કામ છે, લીગલી કામ છે, તો ભાઈ કામ ચાલવા તો કેમ બંધ કરો તમે?